વલસાડ જિલ્લામાં વરસાદે વિનાશ ફેર્યો છે। સતત વરસાદથી કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને નુકસાનીના સર્વેના પગલે જિલ્લા કલેક્ટરને સર્વેના આદેશ અપાયા। સરકારમાં રિપોર્ટ સબમિટ થયા બાદ લોકોને વળતર ચૂકવાશે। વલસાડ, ધરમપુર અને પારડીમાં નુકસાનીનો સર્વે કરવા ટીમો કામે લાગી છે। છેલ્લા 2 દિવસમાં जो नुकसान થયું છે આમાં ઘણા બધા વિસ્તારોમાંથી ખબર આવી છે કે કેરીની ફસલનું નુકસાન થયું છે। તો કેરીની ફસલનો સર્વે કરવા માટે ડીડીઓ સાહેબ સાથે વાત થઈ હતી અને એમનો સર્વે બાગાયત અધિકારી અને ખેતીવાડી અધિકારી મારફતે ચાલુ થઈ ગયો છે અને અમે લોકો ટ્રાય કરીએ છીએ કે 2-3 દિવસમાં સર્વે કમ્પ્લીટ થઈ જાય પછી અમને સરકારને જાણકારી આપી દઈશ। એના સિવાય જો કમ્પ્લેન્ટ રિયલ ટાઈમ ઉપર આવી રહી છે, આપનો એક વોટ્સએપ ગ્રુપ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, તો કોઈ જગ્યા ઉપર દાખલા તરીકે ઝાડ પડવાની કમ્પ્લેન્ટ છે રોડ ઉપર, કે કોઈ જગ્યા ઉપર થાંભલા પડવાની કમ્પ્લેન્ટ છે, કે કોઈ જગ્યા ઉપર પાણી ભરાવાની કમ્પ્લેન્ટ છે, તો તાત્કાલિક એમનો નિકાલ થઈ રહ્યો છે।